હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, આપણે આઈએમપી સેશનની વાત કરીએ તો થર્ડ સેમિસ્ટરના વિષયોનું આપણે શરૂ કરી દીધું છે બ્રાન્ચ વાઇઝ. આજે આપણે વાત કરવાની છે સિવિલ એન્જિનિયરિંગના ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગના આઈએમપી સેશનની. એમાં સબ્જેક્ટ જે છે બહુ લેન્ધી સબ્જેક્ટ છે, જેમાં ટોટલ 18 ચેપ્ટર છે. એમાંથી અમુક ચેપ્ટરમાં એક્ઝામ્પલ છે. એ એક્ઝામ્પલ કયા ચેપ્ટરમાંથી પૂછાશે એ જ્યારે પેપર આવશે ત્યારે વાત કરીશું. બટ જે ચેપ્ટર વાઇઝ આઈએમપી ક્વેશ્ચન છે એની અહીંયા આપણે ડિસ્કસ કરીશું. સબ્જેક્ટ કોડ તમે દેખી શકો છો 31, 30, 60, 6. બરાબર. ચલો, તો વન બાય વન આપણે વાત કરીશું. અને આની જે પીડીએફ હશે એ તમને ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે. ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થવા માટે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે લિંક, એના ઉપર ક્લિક કરો અને જોઈન થાવ. એમાં તમને ટોટલી જીટીયુ રિલેટેડ અપડેટ મળતી રહેશે. બરાબર. તો ફર્સ્ટ જે ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન, એમાંથી એક જ ક્વેશ્ચન આપણે તૈયાર કરવાનો છે. વોટ ઇઝ ધ સ્કોપ ઓફ જીઓટેકનિકલ એન્જિનિયરિંગ ઇન ધ ફિલ્ડ ઓફ સિવિલ એન્જિનિયરિંગ? ઓનલી વન ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી તૈયાર કરવાનું રહેશે. ચેપ્ટર નંબર 2 છે ઓરિજિન એન્ડ નેચર ઓફ સોઇલ. એમાં 3 ક્વેશ્ચન આપણે તૈયાર કરવાના છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન સોઇલ ફોર્મેશન ઇન જીઓલોજિકલ સાયકલ. સેકન્ડ ક્વેશ્ચન છે ગીવ ધ ડિફરન્સ બિટવીન રેસિડ્યુઅલ સોઇલ્સ એન્ડ ટ્રાન્સપોર્ટેડ સોઇલ્સ. એન્ડ ક્વેશ્ચન 3 છે ગીવ ધ ડિફરન્સ બિટવીન કોહેઝિવ સોઇલ્સ એન્ડ કોહેઝન લેસ સોઇલ. ઓકે. ચેપ્ટર નંબર 3, એમાં 3 ક્વેશ્ચન તૈયાર કરવાના છે. એમાં જે અલગ અલગ ટર્મ્સ છે, મસ્ટ બી આમાંથી કોઈ એક ટર્મ્સ પૂછાશે. એમાં ફર્સ્ટ ટર્મ્સ છે વોઇડ રેશિયો. ચેપ્ટરનું નામ દેખી લેજો, ઇન્ડેક્સ પ્રોપર્ટીઝ રિલેશનશિપ એન્ડ ટેસ્ટ. વોઇડ રેશિયો બલ્ક ડેન્સિટી, ડ્રાય ડેન્સિટી, સેચ્યુરેટેડ ડેન્સિટી, સબબટ ડેન્સિટી, વોટર કન્ટેન્ટ, પોરોસિટી, ડિગ્રી ઓફ સેચ્યુરેશન એન્ડ ડેન્સિટી ઇન્ડેક્સ. આ ટોટલ જેટલા બી ટર્મ્સ આપ્યા છે દરેકને ડિફાઇન કરવાના છે આપણે. સેકન્ડ ક્વેશ્ચન તૈયાર કરવાનો છે વોઇડ રેશિયો અને પોરોસિટી વચ્ચે શું ડિફરન્સ છે એ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 3 છે ગીવ ડિફરન્સ બિટવીન બલ્ક ડેન્સિટી એન્ડ ડ્રાય ડેન્સિટી. બરાબર. તો આ 3 ક્વેશ્ચન તૈયાર કરવાના રહેશે. ચેપ્ટર નંબર 4 પાર્ટિકલ સાઇઝ એન્ડ એનાલિસિસ. એમાં પણ 3 ક્વેશ્ચન છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે એક્સપ્લેન ગ્રેન સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન બાય સિવ એનાલિસિસ. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ઇઝ પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વ, વોટ ઇઝ ઇટ્સ યુઝ ઇન સોઇલ એન્જિનિયરિંગ. એન્ડ ક્વેશ્ચન 3 છે રાઇટ શોર્ટ નોટ ઓન સેડિમેન્શન analysis for particle size distribution. चलो, chapter number 5 soil structure, only one question. What are different type of soil structure which can occur in nature? Describe in brief. Chapter number 6 only 2 question. What do you mean by consistency of soil? How is it determined? And question 2 define. જે ટર્મ્સ આપ્યા છે એને ડિફાઇન કરવાનું છે. એક તો છે ટફનેસ ઇન્ડેક્સ, બીજું છે એક્ટિવિટી, ત્રીજું છે સેન્સિટિવિટી અને ચોથું છે થિક્સોટ્રોપી. ચલો, ચેપ્ટર નંબર 7 છે સોઇલ ક્લાસિફિકેશન. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ આર ધ પર્પઝ ઓફ સોઇલ ક્લાસિફિકેશન. એના પર્પઝ છે. ક્વેશ્ચન 2 છે લિસ્ટ ધ વેરિયસ સોઇલ ક્લાસિફિકેશન સિસ્ટમ એન્ડ એક્સપ્લેન ધ ટેક્સ્ચ્યુરલ ક્લાસિફિકેશન. ક્વેશ્ચન 3 છે ડિસ્કસ ધ આઈએસ ક્લાસિફિકેશન સિસ્ટમ. અને ક્વેશ્ચન 4 છે ડિસ્કસ ફિલ્ડ આઇડેન્ટિફિકેશન મેથડ ફોર ફાઇન ગ્રેડ સોઇલ. ચેપ્ટર નંબર 8, એમાં 3 ક્વેશ્ચન છે સોઇલ વોટર. ચેપ્ટરનું નામ છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે ડિસ્ટિંગ્વિશ બિટવીન ફ્રી વોટર એન્ડ હેલ્ડ વોટર. ક્વેશ્ચન 2 વોટ ઇઝ કેપિલરી વોટર, ડિસ્કસ કેપિલરી રાઇઝ ઇન સોઇલ. એન્ડ ક્વેશ્ચન 3 છે એક્સપ્લેન સોઇલ વોટર. ચેપ્ટર નંબર 9 પરમિયાબિલિટી એન્ડ સીપેજ. આમાંથી 4 ક્વેશ્ચન છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં અલગ અલગ ટર્મ્સ ડિફાઇન કરવાના છે. એમાં ફર્સ્ટ છે પરમિયાબિલિટી, ફ્લો નેટ, સીપેજ, ડિસ્ચાર્જ વેલોસિટી, કોએફિશિયન્ટ ઓફ પરમિયાબિલિટી, હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ એન્ડ ડાર્સી લો. સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ઇઝ ક્વિક સેન્ડ કન્ડિશન, હાઉ વુડ યુ કેલ્ક્યુલેટ ધ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ રિક્વાયર્ડ ટુ ક્રિએટ ક્વિક સેન્ડ કન્ડિશન ઇન અ સેમ્પલ ઓફ સેન્ડ. ક્વેશ્ચન 3 છે સ્ટેટ એન્ડ એક્સપ્લેન ફેક્ટર એફેક્ટિંગ પરમિયાબિલિટી. And last one is give the application of flow net.
ચેપ્ટર નંબર 10 એમાં 3 ક્વેશ્ચન છે. કમ્પેક્શન એમાં ફર્સ્ટ છે ડિફરન્સ બિટવીન કમ્પેક્શન એન્ડ કોન્સોલિડેશન. ક્વેશ્ચન 2 છે વોટ આર ધ ફેક્ટર અફેક્ટિંગ કોમ્પેક્શન ડિસ્કસ્ડ ઇન બ્રાઇબ. અને લાસ્ટ છે ડ્યુરિંગ ફિલ્ડ કોમ્પેક્શન પ્રોસેસ હાઉ ધ કોમ્પેક્ટેડ ડેન્સિટી એન્ડ ધ મોઇસ્ચર કન્ટેન્ટ કેન બી ચેક. ચલો ચેપ્ટર નંબર 11 ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કોન્સોલિડેશન ઓફ સોઇલ. એમાં ફર્સ્ટ છે ડિફાઇન કોન્સોલિડેશન વોટ આર ઇટ્સ કોઝિસ. ક્વેશ્ચન 2 છે ડિસ્ક્રાઇબ ધ સ્પ્રિંગ એનાલોજી થિયરી ફોર પ્રાઇમરી કોન્સોલિડેશન વોટ આર ઇટ્સ યુઝ. ક્વેશ્ચન 3 છે એમાં ટર્મ્સ તમારે ડિફાઇન કરવાના છે. એમાં છે કોમ્પ્રેશન ઇન્ડેક્સ, એક્સપાન્શન ઇન્ડેક્સ, કોએફિશિયન્ટ ઓફ કોમ્પ્રેસિબિલિટી, કોએફિશિયન્ટ ઓફ વોલ્યુમ ચેન્જ એન્ડ ડિગ્રી ઓફ કોન્સોલિડેશન. ક્વેશ્ચન 4 છે હાઉ વુડ યુ ડિટરમાઇન ધ પ્રી કોન્સોલિડેશન પ્રેશર. ક્વેશ્ચન છે. અને ક્વેશ્ચન 5 છે એક્સપ્લેન લોગેરિધમ ઓફ ટાઈમ ફિટિંગ મેથડ ફોર ડિટર્મિનેશન ઓફ કોએફિશિયન્ટ ઓફ કોન્સોલિડેશન. તો આ 5 ક્વેશ્ચન આઈએમપી ચેપ્ટર છે વેટેજના આધારે. ચલો ચેપ્ટર નંબર 12 એમાં 3 ક્વેશ્ચન. ચેપ્ટરનું નામ છે સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સોઇલ. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે ડિરાઇવ એન એક્સપ્રેશન ફોર ધ વર્ટિકલ સ્ટ્રેસ એટ અ પોઈન્ટ ડ્યુ ટુ અ પોઈન્ટ લોડ યુઝિંગ બોસિનેસ્ક થિયરી. ક્વેશ્ચન 2 explain in detail the construction of Newmark's influence chart. How is it used? And question 3 છે explain vertical stress distribution on a horizontal plane due to point load acting on the ground surface. તો 3 ક્વેશ્ચન તૈયાર કરવાના છે. ચેપ્ટર નંબર 13 shear strength of soil important chapter exam point of view. ફર્સ્ટ ક્વેશ્ચન છે what is mode strength theory? Sketch typical strength envelope for a clean sand. ક્વેશ્ચન 2 છે ડિસ્ક્રાઇબ ડાયરેક્ટ શિયર ટેસ્ટ વોટ આર ઇટ્સ લિમિટેશન. ક્વેશ્ચન 3 છે ડિસ્ક્રાઇબ ટ્રાયએક્સિયલ શિયર ટેસ્ટ વોટ આર ઇટ્સ મેરિટ એન્ડ ડિમેરિટ્સ મીન્સ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. ક્વેશ્ચન 4 મોસ્ટ આઈએમપી ડિફાઇન્ડ યુયુ સીયુ સીડી ટ્રાયએક્સિયલ ટેસ્ટ. ક્વેશ્ચન 5 એક્સપ્લેન મોડિફાઈ મોડ કુલમ થિયરી. એન્ડ ક્વેશ્ચન 6 કમ્પેર ધ ડાયરેક્ટ શિયર ટેસ્ટ એન્ડ ટ્રાયએક્સિયલ કોમ્પ્રેશન ટેસ્ટ. ચેપ્ટર નંબર 14 જેમાં 5 ક્વેશ્ચન છે અર્થ પ્રેશરમાં. ફર્સ્ટ ક્વેશ્ચન છે ડિસ્ટિંગ્વિશ બિટવીન એક્ટિવ અર્થ પ્રેશર એન્ડ પેસિવ અર્થ પ્રેશર. ક્વેશ્ચન 2 છે વોટ આર ડિફરન્ટ ટાઈપ ઓફ અર્થ પ્રેશર ગીવ એક્ઝામ્પલ. ક્વેશ્ચન 3 ડિસ્કસ ધ એઝમ્પશન્સ ઇન ધ રેન્કાઇન્સ થિયરી ઓફ અર્થ સરફેસ. ક્વેશ્ચન 4 એક્સપ્લેન રેબાન્સ ગ્રાફિકલ મેથડ ફોર એક્ટિવ અર્થ પ્રેશર. એન્ડ ક્વેશ્ચન 5 રાઇટ શોર્ટ નોટ અર્થ પ્રેશર એટ રેસ્ટ. ચલો ચેપ્ટર નંબર 15ની વાત કરીએ સ્ટેબિલિટી ઓફ સ્લોપ્સ. તો એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ આર ડિફરન્ટ ટાઈપ ઓફ સ્લોપ ફેલર. ક્વેશ્ચન 2 રાઇટ શોર્ટ નોટ ઓન સ્વેડિશ સર્કલ મેથડ. ક્વેશ્ચન 3 ડિસ્કસ સ્ટેબિલિટી એનાલિસિસ ઓફ ઇન્ફાઇનાઇટ સ્લોપ ફોર C5 સોઇલ. ધીસ ઇઝ 5. ક્વેશ્ચન 4 derive the expression for the factor of safety of an infinite slope in a dry cohesionless soil. ચલો ચેપ્ટર નંબર 16 છે ઇન્ટ્રોડક્શન ટુ ફાઉન્ડેશન. ફર્સ્ટ છે ડિફરન્સ બિટવીન શેલો ફાઉન્ડેશન એન્ડ ડીપ ફાઉન્ડેશન. અને સેકન્ડ ક્વેશ્ચન ડિફરન્સ બિટવીન સ્ટ્રીપ ફૂટિંગ એન્ડ સ્ટ્રેપ ફૂટિંગ. ચલો ચેપ્ટર નંબર 17 4 ક્વેશ્ચન છે એમાં બેરિંગ કેપેસિટીમાં. એમાં ટોટલ પહેલાં તો ડિફાઇન ટર્મ્સ કરવાના છે. એમાં આવશે ફૂટિંગ, ફાઉન્ડેશન, અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી, નેટ અલ્ટિમેટ બેરિંગ કેપેસિટી, નેટ શેપ બેરિંગ કેપેસિટી, શેપ બેરિંગ કેપેસિટી, એલોવેબલ બેરિંગ પ્રેશર. સેકન્ડ ક્વેશ્ચન છે ગીવ ડિફરન્સ બિટવીન જનરલ શિયર ફેલર એન્ડ લોકલ શિયર ફેલર. ક્વેશ્ચન 3 લિસ્ટ ધ ફેક્ટર એફેક્ટિંગ બેરિંગ કેપેસિટી એન્ડ એક્સપ્લેન ઇન ડિટેલ. એન્ડ ક્વેશ્ચન 4 ડિસ્ક્રાઇબ પ્લેટ લોડ ટેસ્ટ વિથ નેટ સ્કેચ. ચેપ્ટર નંબર 18 પાઇલ ફાઉન્ડેશન. માં 3 ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ. ડિસ્કસ વેરિયસ ડાયનેમિક ફોર્મ્યુલા વોટ આર ધેર લિમિટેશન. ક્વેશ્ચન 2 છે રાઇટ અ શોર્ટ નોટ ઓન ગ્રુપ એક્શન એન્ડ એફિશિયન્સી ઓફ પાઇલ ગ્રુપ. એન્ડ ક્વેશ્ચન 3 છે વોટ ઇઝ નેગેટિવ સ્કિન ફ્રિક્શન, વોટ ઇઝ ઇટ્સ ઇફેક્ટ ઓન ધ પાઇલ. તો આ ટોટલ 18 ચેપ્ટર છે, 18 ચેપ્ટર છે, બરાબર છે. તો આમાંથી જેટલા બી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એનાલિસિસ કરીને નીકાળેલા છે. બધા જ જે ક્વેશ્ચન છે આઈએમપી છે આટલા જ ક્વેશ્ચન તમે કરો તો ઇઝીલી પાસ થઈ જાઓ છો અને 40+ માર્ક્સનું બી કવર થઈ જાય. આના સિવાય બાકી રહેશે એક્ઝામ્પલ. તો એ તમારે દેખવાનું રહેશે કયા ચેપ્ટરમાંથી એક્ઝામ્પલ પૂછાઈ શકે છે, બરાબર. એ આપણે પેપરની આગળ આપણે ડિસ્કસ કરીશું ને એની ટોટલી ઇન્ફોર્મેશન ગ્રુપની અંદરથી મળી જશે, બરાબર. તો મેક્સિમમ જે લોકોને જીઓ ટેકનિકલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ આવે છે ત્યાં સુધી વિડીયો પહોંચાડજો. ફરીથી નેક્સ્ટ વિષય જે બી હશે એના સાથે મળીશું. ત્યાં સુધી ટેક કેર.